ભગવાન 14મા વર્ષે ભણવા ગયા હતા. એટલે આપણા છોકરાને 1.5મા વર્ષે ન મોકલી દેવા હો. હા, ભગવાન આ કહું ને, દુનિયામાં સૌથી ઠોઠમાં ઠોઠ, પણ સૌથી વહેલા આ પૂજાય. અને ઘણી વખત કેવા થાય, બુદ્ધિનો વિકાસ કરવા માટે ભણવા કરતા ગણવાની વધારે જરૂર છે. અત્યારે ભણી બહુ જાય છે, પણ ગણતા નથી છોકરાઓ. વિચાર કરો, આપણે આની કથા કરીએ છીએ જે 14મા વર્ષે ભણવા ગયો હતો, અને આપણે 1.5 વર્ષના હતા તે દીના ભીણ્યા જ કર્યા. વાત જવા દો. હવે છોકરાઓને એવું જ લાગે છે અમારો જન્મ ભણવા અને કમાવામાં જ, અને પછી ગુજરી જવા, કાંઈ એન્જોય નહીં, કાંઈ નહીં. એની કરતા આપણે એન્જોય કરીએ છીએ હજી. હવેના છોકરા બિચારા નહીં કરી શકે. એ એન્જોય એનું એક જ રહ્યું, ખાલી મોબાઈલ, બસ. કથા છે, ભગવાન શ્રી કૃષ્ણ અલ્પકાળમાં ભણીને પાછા આવ્યા, અને આ બાજુ કંસના સસરા, એનું નામ છે જરાસંધ. કંસને 2 પત્ની હતી, અસ્તિ ને પ્રાપ્તિ. એ પોતાના પિતાના ઘરે જઈને કહે છે કૃષ્ણ ભણીને પાછા આવી ગયા, યુવાન બની ગયા છે. અને જરાસંધે મથુરાની ઉપર 17 વખત ચડાઈ કરી, 17 ટાઈમ, 17 વખત ચડાઈ કરી. અને 17 વખત ભગવાન શું કરે, એની સિપાહીઓને મારી નાખે, અને આને મુંડો કરાવીને પાછો મોકલી દે. 17 વખત આવી રીતના બન્યું. અને 18મી વખત તો જરાસંધ એક બાજુથી પોતાની 2 અક્ષરની સેના લઈને આવ્યો, અને એક બાજુથી અફઘાનિસ્તાનથી કાલ્યવન નામનો રાક્ષસ આવ્યો, એ પણ પોતાની 2 અક્ષરની સેના લઈને આવ્યો. એ જમાનામાં કૃષ્ણ સર્વોપરી હતા, એની સાથે યુદ્ધ કરવા માટે કાલ્યવન આવ્યો. પણ મથુરાવાસીઓ બધા ચિંતામાં આવી ગયા. મથુરા ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે, કોણ બચાવશે? ઠાકુરજીએ કીધું એક કામ કરો, તમે બધા સુઈ જાઓ, હું બધાને બચાવીશ. ભરોસો છે ને? કીધું હા. રાત્રિના સમયે, સાંભળજો કથા, રાત્રિના સમયે ભગવાને વિશ્વકર્મા અને કુબેર ભગવાનને બોલાવ્યા અને કીધું તમે જાઓ, ગુજરાતમાં સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રમાં દરિયાના કિનારે એક સુંદર મજાની નગરીનું નિર્માણ કરો. અને પછી વિશ્વકર્મા અને કુબેર ભગવાને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે એક સુંદર મજાની નગરીનું નિર્માણ કર્યું. એ નગરીમાં દ્વાર બહુ હતા, દ્વાર એટલે દરવાજા, એટલે નગરીનું નામ પડ્યું દ્વારકા. એકવાર જય જયકાર કરો, બોલો દ્વારિકાધીશ કી જય. ભગવાને દ્વારકાનું નિર્માણ કર્યું. રાત્રિના સમયે સમગ્ર યાદવોને મથુરાથી ઉપાડી અને દ્વારકામાં પ્રસ્થાપિત કર્યા. ભગવાનને દાઉજી બે ન ગયા. સવાર પડી, સવાર પડતાની સાથે આમ દાઉજી મહારાજે દરવાજા ખોલ્યા, તા તો હાથમાં હથિયાર વગર કનૈયો દાઉજી મહારાજ આવ્યા. જરાસંધે કીધું આ કઈ સમજાતી નથી આની લીલા. કાલ્યવન ઉપાડો લેવા માંડ્યો, મારી નાખું. ઠાકુરજીએ કીધું જો ભાઈ, નિયમ છે, હાથમાં હથિયાર હોય તો જ બધાય, અમારી પાસે ક્યાં હથિયાર છે? પણ કાલ્યવન ન માન્યો, ભગવાનની સા પાછળ દોડ્યો, એટલે ભગવાનનું નામ પડ્યું રણછોડ. રણછોડીને ભાગ્યા ભગવાન, નામ પડ્યું રણછોડ. એકવાર જય જયકાર કરો, રણછોડ રાય કી જય. ભગવાન રણછોડીને ભાગીને પર્વત ઉપર ચડ્યા તો કાલ્યવન પણ એની પાછળ જાય છે. ભગવાન એક ગુફામાં ગયા, કાલ્યવન પણ એક ગુફામાં ગયા. ભગવાને જોયું એક ઋષિ ત્યાં સૂતા છે. ભગવાને પોતાનું જે ઉત્તરીય વસ્ત્ર હતું એની ઉપર ઢાંકી દીધું અને ભગવાન સંતાઈ ગયા. આ બાજુ કાલ્યવન આવીને એને એમ કે આ ઉત્તરીય વસ્ત્ર કનૈયાનું છે, એટલે આ જ કનૈયો થાકી ગયો, એટલે આવીને જોરથી 2 વાર લાત મારી. તા તો રૂષિ જાગી ગયા. જાગીને પોતાની આંખ ચોળી અને સામે જોયું તો કાલ્યવન બળીને ભસ્મ થઈ ગયો. આ ઋષિ કોણ છે? તો કે મુચકુંદ. આ મુચકુંદ જે ઋષિ હતા, દેવાસુર સંગ્રામમાં ભગવાને વરદાન આપ્યું હતું કે તમને જે ઉઠાડશે ને એ બળીને ભસ્મ થઈ જશે. મુચકુંદે ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કીધું કે હવે તમારે કળિયુગમાં પાછું આવવાનું છે. તમારે કયું રૂપ લેવાનું છે? તો કે નરસિંહ મહેતાનું. એટલે મુચકુંદ ઋષિ હતા, એ જ બહેના પાછા નરસિંહ મહેતા, જેને આપણે બધા યાદ કરીએ છીએ. આ કે પુરાવો નથી મળતો પાછો, ભાગવતમાં ક્યાંય પુરાવો નથી મળતો, પણ સંતોની પાસે સાંભળ્યો, સંતોની વાણી કોઈ દી મિથ્યા હોય નહીં. પણ હવે દાઉજી મહારાજે કીધું કે કઈ સમજ નથી પડતી, કનૈયા આપણે બધાને યારે બાંધી શકીએ, મતા લડી શકે, તો ભાઈગા શું કામે? ઠાકુરજીએ કીધું નકરું બાયધા કરવું કે લગન બગન કરવા? હવે મોટી ઉંમર થઈ, લગ્ન ન કરવા જોઈએ. દાઉજી મહારાજ की વાત સાચી, પણ પેલો મારો વારો. એટલે દાઉજી મહારાજના પ્રથમ લગ્ન થાય છે જુનાગઢની અંદર. જુનાગઢમાં રેવત રાજા હતા અને રેવત રાજાના દીકરી, એનું નામ છે રેવતી.
રેવતીનો જન્મ સતયુગમાં થયો અને લગ્ન થયા દ્વાપર યુગમાં. બોલો, વચ્ચે આખો એક યુગ વયો ગયો. આ કથા પછી સમય હશે ત્યારે કરશું. પણ રેવત રાજાની દીકરી રેવતી સાથે દાઉજી મહારાજના લગ્ન થયા, ધામધૂમથી લગ્ન થયા. દ્વારકામાં પહેલવેલા લગ્ન દાઉજી મહારાજના. અને પછી તો આપણા નાગપુરની અંદર, મહારાષ્ટ્રમાં નાગપુર, એનું એક નામ છે વિદર્ભ દેશ. અને વિદર્ભ દેશના એક રાજા, એનું નામ છે ભીષ્મક. ભીષ્મક રાજાને 5 દીકરા અને 1 દીકરી. દીકરીનું નામ છે રૂકમણી. રૂકમણીના લગ્ન નક્કી થયા હતા શિશુપાલ સાથે. પણ રૂકમણીને કીધું નારદજીએ કે લગ્ન કરાય ને રૂકમણી તો કનૈયાની હારે કર, દ્વારકા વાળા હારે. અને પછી તો એવા નારદજીએ વખાણ કર્યા એવા, અને નારદજી વખાણ કરે એટલે હારા હારો ઓગળી જાય. હો, તા તો નક્કી કરી નાખ્યું રૂકમણી લગ્ન તો આની હારે જ કરવા આપણે. અને દ્વારકા વાળો જેવું કોઈ નહીં, એવા વખાણ. પછી તો રૂકમણીને ખબર પડી કે મારા લગ્ન તો ઓલરેડી નક્કી કર્યા મારા ભાઈએ, હવે શું કરવું? એટલે રૂકમણી એક પ્રેમ પત્ર લખ્યો. પત્ર લખી અને સુદેવ નામના બ્રાહ્મણને આપે છે. તમે જાઓ, જય દ્વારકાધીશને કહેજો કે જલ્દી આવે ને મારું અહીંયા હરણ કરીને લઈ જાય, કારણ કે મારું મન એનામાં લાગી ગયું છે. અને ભગવાનની મજા જો, જે ભગવાનમાં મન લગાડે ને ભગવાન એનું હરણ કરે ને કરે જ. પણ આપણે મન નથી લગાડતા, રૂકમણીએ લગાડ્યું. એટલે 7 શ્લોકની અંદર રૂકમણીએ પત્ર લખ્યો, સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો પત્ર. સુદેવ નામના બ્રાહ્મણ દ્વારકા આવ્યા, દ્વારકાધીશને પત્ર આપ્યો, રૂકમણીએ મોકલો છે. ઠાકુરજીએ કીધું બ્રાહ્મણ દેવતા તમે વાંચો ને, તો કે કોઈના લેટર વચાય, આમાં હું લખ્યું હોય તો કે એમાં એવું છે ગોર બાપા વાંચો ને તો એકમાંથી વધારો થાય, બીજા લેટર આવતા રહી લે. એટલે તમે વાંચો ને તો ગોર બાપાએ લેટર ચાલુ કર્યો. એવો સરસ મજાનો લેટર પણ એમાં લખ્યું હતું કે જો ભગવાન તમે મારી હારે લગ્ન નહીં કરો તો અન્ન જળનો ત્યાગ કરી મારા શરીરને સૂકવી નાખીશ. અને ભગવાન જો મારી હારે તમારે લગ્ન કરવા હોય તો મારું હરણ કરો. ક્યાંથી? તો કે ભવાનીના મંદિરમાંથી. અને પછી તો સુદેવ નામના બ્રાહ્મણે ભવાની માતાના મંદિરમાં જવાનું કીધું. ઠાકુરજીને પૂછ્યું બોલો જવાબ આપો આ પત્રનો, કાલે સવારે લગ્ન છે. ભગવાને કીધું હવે તો મારું મન ન થાય કે હવે લગ્ન કરવા જોઈએ, તો હાલો મોડું શું કામ કરો છો? કીધું તમે પણ હારે હાલો. પોતાના રથમાં સુદેવ નામના બ્રાહ્મણને બેસાડ્યા અને રથ જોતામાં વિદર્ભ દેશ જ્યાં ભવાની માતાનું મંદિર હતું ત્યાં રથ આવીને વાટ જોવે. રૂકમણી આવ્યા છે, માં ભવાનીની સ્તુતિ કરે છે. માં ભવાની કનૈયો આવે, દ્વારકા વાળો આવે, મને હરણ કરીને લઈ જાય. અને એ જ સમય માં ભવાની ગળામાં જે માળા પહેરી હતી ને એ નીચે પડી ગઈ, એટલે માના આશીર્વાદ મળી ગયા. રૂકમણી રાજી થઈ ગયા, માના આશીર્વાદ મળ્યા. હવે તો કનૈયો આવશે જ. અને જ્યાં ઊંધું ફર્યા ને ત્યાં સામે દેખાણો. ઠાકુરજી હાથ પકડી રૂકમણીને પોતાના રથમાં બેસાડી અને લઈ જાય છે. આ બાજુ શિશુપાલ જાન લઈને આવ્યો તો હાથમાં નારિયેલ હતું સરસ મજાનો. તા સમાચાર મળ્યા કે કનૈયો આવ્યો છે. આ કઈક હોતું નહોતું કરવાનું છે. અને તા બીજા સમાચાર આવ્યો લઈ હોતી ગયો. કોને? તો કે તારે જેને પહોંચવાનું હતું એને. પછી તો રૂકમૈયો ને શિશુપાલ ને બધા નીકળ્યા છે કનૈયાની સાથે યુદ્ધ કરવા માટે, પોતાની કેટલી મોટી સેના લઈને. પણ આ બાજુ ઠાકુરજી એકલા નહોતા હો, કારણ કે રાત્રિના સમય ઠાકુરજી ગયા ને દાઉજી મહારાજ જોઈ ગયા કનૈયો અડધી રાતે જાય છે એટલે નક્કી કઈક ધીંગાણું થવાનું. આનું નામ મોટો ભાઈ. મોટો ભાઈ એને કહેવાય, નાનો ભાઈ મુસીબતમાં હોય ને એટલે તરત આગો ઉભો રહી જાય, હું છું ચિંતા કરમાં. અને ખરેખર દાઉજી મહારાજ પોતાની 2 અક્ષોહિણી સેના લઈ નારાયણની સેના લઈને આવી ગયા. તા તો ઠાકુરજી રાજી થઈ ગયા, હા મોટો ભાઈ સાચો. અને પછી તો ભાગવતમાં લખેલું છે બેન, એટલું યુદ્ધ થયું, એટલું યુદ્ધ બધાને મારીને ભગાડ્યા. પણ રૂકમૈયો તો જ્યાં ઠાકુરજીને મારવા ગયા દાઉજી મહારાજે હાથ પકડી લીધો. સાળો છે મરાય. પછી એને જો દાઉજી મહારાજ આગળ જતા એને મારી નાખે છો. દાઉજી મહારાજ મારે, અત્યારે ન મરાય. કેમ? તો કે ગમે એમ તો સાળો, બીજું ઘરવાળી હજી બની નથી, હમણાં તૂટી જાય. પછી તો કથા છે વિદર્ભ દેશના રાજા ભીષ્મકે કીધું અમારી દીકરી અમને પાછી આપો ને, તમે ધામે ધૂમે લગ્ન કરી દઈએ. હવે ભાગી જ ગઈ છે તો લગ્ન કરી દઈએ. તો કે એમ નહીં, અમે ન્યા ના આવીએ. તો કે પણ અમે દીકરી વાળા થઈને દ્વારકા આવીએ, સારું ન લાગે. એક કામ કરીએ, વચ્ચે કંઈક ગોઠવીએ તો. એટલે વચ્ચે ભગવાનના લગ્ન થાય, એનું નામ છે માધવપુર. સૌરાષ્ટ્રમાં માધવપુર હવેલી બેઠકજી પણ છે ત્યાં. હું ઘણી વખત ગયેલો છું દર્શન કરવા, બહુ સુંદર, એકદમ દરિયાનો કાંઠો છે. ભગવાનના પ્રથમ લગ્ન માધવપુરની અંદર થાય છે.